ભાભી, હા હું જાઉં છું. તો આવી રીતે કોણ કહે? દોડીને આવ્યા, હું તો ડરી જ ગઈ હતી. ભાભી, હું જાઉં છું. નથી જવાનું. કેમ? દામિનીબેન, હજી હું આવીને એને 10-15 દિવસ થયા છે, ત્યાં તમે કોલેજ જવા માંડ્યા. અહીંયા મને ઘરમાં અરે કોની સાથે વાતો કરવાની? ભાભી, વાત કરવા માટે હું ઘરે રહું, અને એમ પણ કોલેજ ક્યાં મારે આખો દિવસ રહેવાનું છે? બપોરે તો પાછી આવી જઈશ ને, તો અત્યારે ફટાફટ જાઓ અને બપોર પછી આપણે વાત કરીશું. બિલકુલ નહીં. તમને ખબર છે ને, મમ્મીજી સાથે વધારે વાત ન કરે. અને તમારા કેમ ન કરાય? નણંદ સાથે જે વાત કરી શકીએ ને, સાસુમાં સાથે ન થાય. હા, તો પણ બપોર પછી કરીએ ને. એમાં એવું છે ને કે આજે મારે જવું પડે એમ છે, અને એવી તો તમારે શું વાત કરવી છે કે તમારે મને ઘરે રાખવી છે? પર્ટિક્યુલર કોઈ એક વાત થોડી હોય, કેટલી વાતો હોય કે જે તમને પૂછવી પડે, તમારી સાથે શેર કરવી પડે. કંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. જ્યારે તમારા લગ્ન થશે ને ત્યારે હું પણ આવું જ કરીશ. ભાભી, જો ફરી પાછું ચાલુ ન કરતા. હા, ઠીક છે. હું વહેલા આવી જઈશ. અત્યારે થોડી મોડી જઈશ. બોલો, શું વાત કરવી છે? કેવા માણસ છો! આટલું કયા પછી પણ તમારે જવું જ છે. એક દિવસ તો ઘરે રહ્યો. ફાઇન, ઘરે રહીશ. ખુશ? બહુ જ ખુશ. દામિનીબેન, તમારું ભણવાનું કેવું ચાલે છે? આઈ મીન, તમને મજા આવે છે? ક્યાં ચાલે છે? ઊભી છું, ક્યાંથી ભણવાનું ચાલે? અને ઉપરથી તમે ના પાડી દીધી ને કે નથી જવાનું, તો એક જગ્યાએ ઊભું રહી ગયું છે. ખબર છે, મને પણ કોલેજ કરવાનો બહુ શોખ હતો. મેં બહુ વાતો સાંભળી છે કે કોલેજમાં એન્જોય કરી શકીએ, નવા નવા ફ્રેન્ડ્સ બને, ગ્રુપ પાર્ટીઝ થતી હોય છે. હા, તો એક કામ કરજો ને, જ્યારે આવે છે ને નેક્સ્ટ ટાઈમ અમારા કોલેજમાં ફેસ્ટ હશે ને, ત્યારે હું તમને લઈ જઈશ. તમે મારી સાથે આવજો. આવી રીતે? ના ના, આપણે મેકઓવર કરીશું ને, આવી રીતે નહીં. પણ ભાભી, મેકઓવર નહીં થાય ને? લાગે છે તમને મારું મોઢું જોઈને કે મેકઓવર થાય? બધું જ થાય. ભાભી, પણ મને એક સવાલ થાય છે. તમે જેમ કહ્યું એમ કે તમને કોલેજમાં જવાનો બહુ શોખ હતો, તો પછી તમે કેમ ન ગયા? જવું જોઈએ ને, કે પછી ત્યારે આળસ આવતી હતી અને હવે ભણવાની ઈચ્છા થાય છે? બધું ભેગું થયું છે. પહેલાં એવું હતું કે ભણીને આ દુનિયામાં કોણ આગળ આવે છે, ભણવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ચોપડાઓ હાથમાં હોય ને ત્યાં સુધી વાંચીએ, બાકી બધું ઉપરથી જાય. પણ હવે ખબર પડી કે ભણતર કેટલું જરૂરી છે. ભણી હોત ને, કચરો ન વાળતી હોત, કેટલી મસ્ત ઓફિસમાં એસીમાં બેઠી હોત ને હું. ખોટી વાત. ભણ્યા હોત ને તો પણ કચરો જ વાળતા હોત. હા, મારી જ વાત લઈ લો ને, હું ભણું છું પણ છતાંય ઘરના કામ કરું છું ને. સમજ્યા નહીં તમે? ડફર છો કે પછી મારી પાસે બોલાવવા માંગો છો? તમે બોલો ને. એવું ન હોય. ભણતર જરૂરી છે, પણ મારી બીજી પણ એક પરિસ્થિતિ હતી, એટલે હું ના ભણી શકી. શું? મારા પપ્પાની પરિસ્થિતિ. ફાઇનાન્શિયલી પપ્પા એટલા બધા સારી પોઝિશન પર નથી કે મને કોલેજ કરાવી શકે, મારી પાસે સારા સારા મારા સપનાઓ પૂરા કરી શકે. એટલે પપ્પાએ મને ના કહ્યું અને મેં બંધ કર્યું ભણવાનું. પણ કઈ વાંધો નહીં, એવું હોય તો હું મમ્મી સાથે વાત કરીશ ને. એવું કોણે કહ્યું કે માણસના લગ્ન થઈ જાય પછી એ ભણી ના શકે? ના રે બાબા ના, આ ભણવું નહોતું ને એટલે તો લગ્નની હા પાડી છે. પપ્પા પણ એવું જ કહેતા હતા કે તારે ભણવાનું પાછું ચાલુ કરવું હોય ને તો કરી દે, એટલે મેં લગ્નની હા પાડી. હવે મારું કામ નથી ભણવાનું. સાચું બોલો છો? સાચું બોલું છું. ખોટું બોલીને મને શું ફાયદો? લાગ્યું નહીં, કારણ કે તમને જોઈને તો એવું લાગે કે તમારે ભણવું હતું. આ જ્યારે જો ને ત્યારે મારી બુક્સ જોતા હોવ છો, મારી બેગ જોતા હોવ છો. હા, સાચી વાત. જ્યારે ઈચ્છા હતી ને ત્યારે ભણી ના શકી, અને હવે ભણવાનો કોઈ મતલબ નથી બનતો. પણ શું કામ? જો તમારે ભણવું હોય ને તો હું મારા ભાઈ સાથે વાત કરીશ. બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ બધી વાતમાં ના શું પાડો છો? આ તમારું નામ મીરા નહીં, ના પાડવાનું હતું. હા, તો પૂછી લો તમારા ભાઈને, પછી હું નોકરી કરવા જઈશ અને તમે કચરા વાળજો. ના ના, આ જે ચાલે છે બરાબર છે ને? હા, બીજું શું પૂછવું હતું તમારે? બસ બીજું કંઈ નહીં, બાકી બધું બરાબર ચાલે છે ને? સારા લાગો છો. અત્યારે જોઈ ક્યારની અહીંયા ઊભી છું ને અત્યારે કહો છો કે સારા લાગો છો. ભાઈ, તો હવે હમણાં તમારી અને મમ્મીને કઈ ફાઇટ ચાલતી હતી? બિલકુલ નહીં. કેવી વાત કરો છો? લગ્નના 15-20 દિવસમાં કોણ ફાઇટ કરે? ના, એટલે એ તો એવું છે કે મને છે ને અવાજ આવતો હતો, પણ શું વાત થતી હતી એ મેં ધ્યાન ના આપ્યું. તમારા ભાઈની મમ્મી મને કહેતા હતા કે એનો મગજ થોડો તેજ છે, એને સમયસર બધી વસ્તુઓ જોઈએ છે, એને કયું શાક ભાવે છે, કયું નથી ભાવતું.
આ બધી ઇન્ફોર્મેશન મમ્મી મને આપતા હતા. ફાઇન. મમ્મી એવું કહ્યું? હા, અને મેં બધી જ વાત માની લીધી. ખબર પડી ગઈ છે કે તમારા ભાઈ સાથે કેવી રીતે વર્તન કરવાનું. હવે એ બધું છોડો ને, કોલેજમાં રજા છે ને તો જાઓ, બીજા કામ કરો. હા. મમ્મી ક્યાં છે? ઘરમાં. એ તો મને ખબર છે. ઘરમાં ક્યાં છે એમ પૂછવાનું હતું. ઘરમાં તો ઘરમાં જ હોય ને. મમ્મી મને પૂછીને થોડી બેઠા છે કે હું ક્યાં બેસું. હા બેન, તારી બધી વાત સાચી, પણ અત્યારે તને ખબર છે ને સાગર, હા સાગરની જ વાત કરું છું. સાગર સમજવા જ તૈયાર નથી ને. હા, ના ના, એક કામ કરને, આ વિષય પર પછી વિચારીને જવાબ આપું. સારું, જય શ્રી કૃષ્ણ. કોની સાથે વાત કરતા હતા? તારા માસીનો ફોન હતો. શું કહેતા હતા? કંઈ નહીં, એમ કહેતા હતા કે લગ્ન થયા છે તો ઘરમાં કથા કરાવવી પડે. પણ તો ખોટી વાત શું છે? બરાબર જ છે ને. હવે અહીંયા ભાભી આવી જ ગયા છે તો કરાવી લઈએ પૂજા, કથા કરાવી લઈએ. તને તો ખબર છે તારો ભાઈ સાગર કેવો છે. હા, લગ્ન મંડપમાં જે 3 કલાક કાઢ્યા ને એ બહુ છે. તને લાગે છે એ કોઈ બીજી પૂજા વિધિ કે કોઈ પણ વસ્તુમાં બેસે? અરે ઘરમાં એનો ટાંટિયો નથી ટકતો. આખી રાત બહાર અને દિવસે આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે. જવાબદારીનું ભાન ઉઠાવવા તો તૈયાર જ નથી. હા, તું વિચાર કર, આ મીરા બહુ આવીને લગ્ન થયા ને 15 દિવસ થઈ ગયા, પણ 15 દિવસમાં એક આટલો પણ સુધારો નથી એનામાં. તો સમજવાની જરૂર છે ને મમ્મી તમારે. તમારે ભાઈને સુધારવાની જરૂર છે. ક્યાં સુધી આવી રીતે ચાલશે? અત્યાર સુધી તો સમજ્યા કે ભાઈના લગ્ન નહોતા થયા. હવે ભાઈના લગ્ન થઈ ગયા છે, એના માથે જવાબદારીઓ છે. જો તમે હમણાં ભાભી સાથે વાત કરતા હતા ને, તમે ભાભીને એવું કહ્યું કે મારા ભાઈનો મગજ તેજ છે, ગુસ્સો કરે છે. શું શું બોલતા હતા તમે? તો શું કહું? સાચું સાચું કહું કે તારો ભાઈ દારૂડિયો છે, જુગારી છે? હા, એને સુધારવા માટે તો લગ્ન કર્યા. આપણા સમાજમાં તો કોઈ છોકરી આપવા તૈયાર નહોતું. પછી માંડ માંડ આ છોકરી મળી. હવે એને પણ હાથમાંથી જવા દો. લોકો વાતો કરે છે સમાજમાં કે આટલું બધું રૂપિયો હોવા છતાં પણ કોઈ છોકરી આપવા તૈયાર નથી. પણ તો શું કામનું છે? રૂપિયા છે માની લીધું, પણ આજે નહીં તો કાલે ભાભીને આ વાતની ખબર પડશે જ ને. ખબર પડશે ને ત્યારની વાત ત્યારે. પણ મમ્મી, મારું માનવું એટલું છે કે જેટલી જલ્દી ભાભીને આ વાતની ખબર પડી જાય ને એટલું વધારે સારું છે. ખોટું બોલીને છે ને કોઈને અંધારામાં ન રખાય. વિચાર કરો, કાલે સવારે મારા લગ્ન થશે. જો આવી રીતે મને અંધારામાં રાખવામાં આવશે તો? બેટા, તું સમજતી કેમ નથી? તારા પપ્પા નથી, હા ઘરમાં કોઈ વહુ આપવા તૈયાર નહોતું. અને હું તો ઈચ્છું છું કે સાગર સુધરી જાય. સાગરને રોજ સમજાવું છું નવી નવી વાતમાં. એને કહું છું કે સાગર તું સુધરવાનો પ્રયત્ન કર. પણ હવે સુધરવું ન સુધરવું એ બધી એના હાથની વાત છે. અને મને લાગે છે ને ત્યાં સુધી મીરા બહુ સમજદાર છે. એને સમજાવી દેશે આપણો સાગર સુધરી જશે. સમજદાર છે, હું માનું છું. એક સાચી વાત કહું ને તમને તો ભાઈ છે ને એ ભાભીને ડિઝર્વ જ નથી કરતો. ભાભી માની લીધું કે ગરીબ ઘરમાંથી આવ્યા છે, એ લોકોની પરિસ્થિતિ એટલી સારી નથી, આપણા જેમ નથી, પણ એ આ બધું તો ડિઝર્વ નથી કરતા ને. સારા છે ભાભી, સંસ્કારી છે. એમને સાચી હકીકત કહી દઈશું ને તો કદાચ એ સમજી જશે અને આપણો સાથ આપે. સાથ તો આપે ને, પણ બેટા બીક પણ છે એક બાજુ. ડર લાગે છે કે સાચું કહી દઈએ અને એ આ ઘર છોડીને જતું રહે તો. મમ્મી, ભાભી સાથે હમણાં મારી વાત થઈ ને તો એ ભણવા વિશે વાત કરતા હતા. મને એવું લાગ્યું કે એમને ભણવાનો શોખ છે હજુ પણ. જો આપણે એમનું ભણવાનું ચાલુ કરાવી દઈએ તો ભાઈની હકીકત કદાચ
એમને સુધી ન આવે? એટલે કે જ્યાં સુધી તમે ઈચ્છો છો ત્યાં સુધી તો ભાભીને ખબર નહીં પડે. જો મને કોઈ વાંધો નથી એ ભણવા જાય તો, પણ જો સાગરને ખબર પડશે ને તો તને તો ખબર છે સાગરના સ્વભાવથી આપણે બંને બરાબર વાકેફ છીએ. એ તારી ભાભીને શાંતિથી જીવવા નહીં દે. તને શું લાગે છે હા કે એ શાંતિથી જીવવા દેશે એને? હા, ભાઈના લીધે છે ને આપણે પણ ખોટા પડીએ છીએ. આપણા ઉપર પણ પછી ભાભી વિશ્વાસ નહીં કરે. અત્યારે કેટલો વિશ્વાસ કરે છે આપણા ઉપર, ફેમિલીની જેમ રહે છે. કાલે સવારે ખબર પડશે કે આ બધી વાતની આપણને ખબર હતી અને છતાંય આપણે એમ નથી આ વાત છુપાવી, તો એ શું વિચારશે આપણા વિશે? વિચાર તો મને પણ આવે છે કે શું વિચારશે. એવું તને એ વિચારે ને કે મને અંધારામાં રાખીને આ લોકોએ રમત રમી, પણ એવું નથી. હું નથી ઈચ્છતી કે મીરાઓને કોઈ વાતની જાણ થાય. અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે સાગર સુધરી જાય. એટલે તો આપણા કોઈ સગાને પણ નથી બોલાવતી, કારણ કે સાગરની બધી જ આદત બધા જ સગાઓને ખબર છે. અને જો કાલે ઉઠીને આ વાત મીરાને ખબર પડી જાય તો તકલીફ ઊભી થાય એમ છે. અત્યારે તો આ વાત છુપાવવાની કોશિશ કરો છો, પણ કાલે સવારે કુટુંબ પરિવારમાં જવાનું થશે જ ને. કોઈક ને કોઈક તો ભાભીને વાત કરી જ દેશે. છોડો છોડો અત્યારે બધી વાત, ત્યારનું ત્યારે જોયું જશે. પણ પ્લીઝ હવે તમે ભાભીને ખોટું ન બોલતા. હા, નહીં બોલું. વિચારું છું તો એ જ કે એનાથી ખોટું ન બોલું, પણ દીકરાની ભૂલોને સંતાડવા માટે આ માં ખોટી પડે છે. ભાભી કીધું ને થોડીક આગળ જાય ને એટલે આવી જશે. સર તમે અહીંયા? અમે તો સામે બુક સ્ટોરે જતા હતા. આપણે જઈએ. ચાલ. એક મિનિટ એક મિનિટ. દામિની, આ કોણ છે? સર આ છે ને મારા ભાભી છે. મીરા? એક્સક્યુઝ મી. મીરા? યસ. તું હજી એવી ને એવી જ છે હા? હા, જરાય બદલાની નથી. એટલે કે સ્કૂલમાં અમે સાથે ભણતા હતા. એક મિનિટ. સ્કૂલ ફ્રેન્ડ તમે લોકો? હા. હજી યાદ છું. મને લાગ્યું કે તું મને ભૂલી ગયો હોઈશ. સરની યાદ છે ને બહુ બાકી છે. એમને અઠવાડિયા પહેલા શું હોમવર્ક આપ્યું હતું ને એમને યાદ હોય. હા, કામ જ મારું એ છે તો પછી યાદ તો રાખવું પડે ને. ટીચર બની ગયો? સ્પોકન ઇંગ્લિશ? સિરિયસલી? હા, મને ખબર છે કે ત્યારે હું ડબ્બો હતો, પણ અત્યારે ડબ્બામાંથી બહાર નીકળી ગયો છું. ઇંગ્લિશના પેપરમાં બહુ માર ખાધો છે. સાચું બોલ. એટલા માટે જ. હા, પૂછી જો દામિનીને. તમને ઇંગ્લિશનો એક વર્ડ શીખવ્યો છે? અરે સાચું કહું ને તો સર જેવા દેખાય ને એવા બિલકુલ નથી. એ તો મને ખબર છે. મારો મતલબ છે મને ખબર છે. તે લગ્ન કરી લીધા? તો જ મારા ભાભી હોય ને. ના એટલે હા, ભણવામાં હોશિયાર હતી. આગળ કેટલું ભણી પછી તો હોશિયાર આપણે- હતા? મને તો ના પાડતા હતા, કહેતા હતા કે મારે ભણવું નહોતું ને એટલે તમે લગ્ન કરી લીધા. ભણવું નહોતું? હા હા હા, એવું બની જ ન શકે. આ સ્કૂલમાં મતલબમાં જ્યારે પણ હા, સાચું કહીએ તો સ્કૂલમાંથી જ્યારે રજા આપે ને ત્યારે પણ એને જવું ના હોય ઘરે. આટલા વર્ષે આવીને પણ ભાંડો જ ફોડવો હતો. એટલે સાચું તો કહેવું પડે ને, અમે લોકો રજાની રાહ જોતા હોઈએ અને એને કોઈ દિવસ રજા જ ના જોતી હોય. 365 દિવસ એને સ્કૂલે આવવું જ હોય. ખબર નહીં કેમ સ્કૂલથી આટલો લગાવ હતો, ભણવાથી આટલો લગાવ હતો. બોલો, મને તો કંઈક બીજું જ કહેતા હતા. મેં તો એમને ત્યાં સુધી કહ્યું કે ભાભી એક કામ કરીએ તો, તમને ભણવાનો એટલો બધો મોહ છે, તમે મારા કોલેજની વાતો કરતા હોવ છો, તો એક કામ કરીએ ને તમે પણ છે ને પાછું ભણવાનું ચાલુ કરી દો. તો ના પાડતા હતા. ખરેખર તે પછી શું ભણવાનું તમે છોડી લોકો દીધું? વાતો કરો છો? અરે આપણે મોડું થાય છે ને. એક ચલો. મિનિટ, એક એક મિનિટ. હા જો મીરા, તે ભણવાનું છોડી દીધું. અત્યારે તું ભણી હોત તો તું પણ કઈ જોબ કે સારી પોસ્ટ ઉપર હોત. લગ્ન થઈ ગયા છે મારા, હવે વાતનો કોઈ મતલબ નથી બનતો. કોણે કહ્યું? સર એવી વાત નથી. ભાભીએ છે ને મને ખુલ્લા દિલથી વાત કરી હતી. એ કહેતા હતા કે પહેલા એમને ભણવું નહોતું અને પછી જ્યારે ભણવાની ઈચ્છા થાય ને તો એવી પરિસ્થિતિ નહોતી કે એ ભણી શકે. સાચી વાત છે. પરિસ્થિતિના લીધે તે આવું કર્યું છે ને, પણ હવે તો ભણી શકે ને. હવે શું છે, લગ્ન થઈ ગયા છે, ઘરની જવાબદારીઓ છે. શું દામિની બેન તમે પણ આની વાતોમાં આવો છો? તને ખબર ચલો. ના હોય તો કહી દઉં.
આ આપણી સાથે જે બીજા ઘણા બધા ભણતા હતા ને એ પણ આજે ભણી રહ્યા છે. એમણે પણ તારી જેમ ભણવાનું છોડી દીધું હતું, ફરી ચાલુ કર્યું છે. બધાની સર, કિસ્મત અ- સરખી તમે એડમિશન ની એની વાત કરી લેશો તો હું છે ને મારા ઘરે વાત કરું. બિલકુલ નહીં. તારી ખાસ ફ્રેન્ડ ઓલી ટુનટુન ઈ પણ આજે ભણે છે. ટુન? હા, એની બાજુની બેન્ચીસમાં જ બેસ. શિખા નામ છે એનું. હા, પણ હવે એ બેસતી તો હતી ને તારી બાજુમાં, તારી બેનપણી હતી ને. હા તો તો શી ઇઝ નોટ ટુનટુન, શી ઇઝ જસ્ટ ચબી. હા, જે હોય તે, પણ અત્યારે એ પણ ભણી રહી છે. અને હું તો કહું છું મીરા, તું પણ હા, સમય છે અત્યારે તો તારી પાસે, મતલબમાં આદિ ભાભી, તામિની બેન, સાંભળો મારી વાત. આપણા બંનેની વાત થઈ ને પછી મેં મમ્મી સાથે વાત કરી હતી અને મમ્મીએ કહ્યું કે મને મીરા ભણે ને એમાં કોઈ જ વાંધો નથી. તમે મારી પાછળ ક્યારથી આટલી સાજીશો કરતા થઈ ગયા છો? ક્યારના બંને બોલવા નથી દેતા? અરે હું ન ભણી શકું હવે. કેમ પણ? કારણ કે મારા મગજમાં સાવરણી, વાસણ, કપડાં આવું જ બધું ફરતું હોય છે. એને સાઈડ પર મૂકો. ભાભી, તમને ભૂલાઈ ગયું હોય તો કહી દો કે તમે છે ને અમારા ઘરમાં લગ્ન કરીને આવ્યા છો. તમે કામ નહીં કરો ને તો ચાલશે, આપણા ઘરમાં નોકર છે. હા, તો સારું કહેવાય. હમ. મતલબ કે હવે તમે ભણી શકો છો, ઇટ્સ પોસિબલ. તમારા સપનાઓ પૂરા કરી શકો છો, તમારા ડ્રીમ્સ, અને તમે આગળ ભણીને તમારે જે કંઈ પણ બનવું હતું એ બની શકો છો. વિચાર કરો ભાભી, તમે ભણી ગણીને એને મોટા ઓફિસર થઈ ગયા છો અને પછી મારો ભાઈ તમારી સામે ઊભો છે અને તમે મારા ભાઈને ઓર્ડર કરતા હશો, એ બેજા નીચે. અને પછી એ મને મારતો હશે. ના, મારતો કેમ? કઈ સમજાણું નહીં મને. પતિને ઓર્ડર કરીએ તો માર. અચ્છા, સ્ટ્રિક્ટ છે થોડા. પણ ગમ્યું મને તમારા બંનેની વાતો. વાહ, આહા. હું બીજી દુનિયામાં જતી રહેતી. ઠીક છે, હું ફોર્મ ભરી દઈશ. ધમી, અ, તું મીરાને લઈને આવી જજે. સાગર સાથે મેં વાત નથી કરી હજી સુધી. નહીં ક્યાં કરી છે, મેં તો મમ્મી સાથે જ કરી છે ને, પણ હું ભાઈ સાથે ઘરે જઈને વાત કરી દઈશ. ફોર્મનું અને એડમિશનનું હું તમને ફોન કરીને જણાવું સર. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. અને બાકી ક્લાસીસ પર આવજો. આપણે, મારો ક્લાસીસ ચાલે છે ત્યાં પણ હું તમને મદદરૂપ થઈશ, હેલ્પ કરીશ. હું લઈને આવીશ ને મારી સાથે સાથે. ઠીક છે, ઠીક છે? થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ શું, હા તો મારી ફરજ કહેવાય. હા હા, સાચી વાત છે. જઈએ હવે. જઈએ. તો સર પછી મળીએ, અમારે હજુ બુક સ્ટોરે પણ જવાનું છે. હા હા, કેમ નહીં. હા, જાઓ, બાય. બાય. ચાલો ભાભી. આદિ, થેન્ક યુ સો મચ. એક્સરસાઇઝ કરજે હવે.